હાય ફ્રેન્ડ, આજે હું બનાવું છું કેસરિયા. ચલો તમને બતાવું કેવી રીતે બનાવું છું. મેં પીન્સ નાખ્યા, પછી આમાં છે એક અનિયન, અડધું ગ્રીન પેપર અને અડધું રેડ પેપર. બધું મિક્સ કરી લેવાનું. અને ગ્રીન અનિયન બી નાખી શકાય, પણ મારી જોડે નથી એટલે હું નથી નાખતી આજે. આ ગાર્લિક છે અને એક હેલોપેન. આ ટોપું છે. વચ્ચે અમે ટાકોસ બનાવ્યા હતા એટલે મેરિનેટ કરીને મૂકેલું હતું મોર પ્રોટીન માટે. અને આમાં 2 ટાકો સીઝનિંગ છે. સોલ્ટ, થોડુંક ધાણા જીરું, થોડું મરચું. મેં આજે આ 2 ટાકો સીઝનિંગ વાપર્યા છે. પછી બધું આ બી મિક્સ કરી દેવાનું. આ સ્ટફિંગ આપણું રેડી છે. પછી બનાવી દેવાના કેસરિયા. એકદમ ઈઝી, એકદમ ક્વિક. અને આ મેં બનાવી છે સ્પ્રેડ કરવા માટે કેસરિયામાં ક્રીમ ચીઝ અને લસણની ચટણી બે મિક્સ કરી છે. કોડિયાને એક બાજુ સહેજ શેકી દેવાના. અને આમાં પછી આ મેં બનાવી લીધું ક્રીમ ચીઝ વાળું આ બ્રેડ એ લગાવી દેવાનું. આ સ્પ્રેડ કરો એ વખત સ્ટવ થોડો ધીમો રાખવાનો ગેસ, એટલે નીચે બળી ના જાય. આપણું જે સ્ટફિંગ બનાવી એ અંદર પાથરી દેવાનું. આમ એક સાઈડ આ રહ્યું આપણે સ્ટફિંગ જે બનાવ્યું એક સાઈડ પાથરી દેવાનું આવી રીતે. પછી એના પર આ ચીઝ નાખી દેવાનું. મેક્સિકન ચીઝ છે, મેં મેક્સિકન ચીઝ વાપરી હોય, તમને જે ભાવે તમે નાખી શકો. બંને બાજુ આવું થોડું ગેસ કરી અને બંને બાજુ ક્રિસ્પી થાય શેકી લેવાનું. તો બંને બાજુ આવા ક્રિસ્પી થાય એવા શેકી લેવાના. આવી જાઓ બધા જમવા. કેવા બન્યા છે? બહુ સરસ. બહાર કરતા ઘરના બહુ સારા. તમે બનાવી અને કહેજો તમારા રિવ્યુ, કોમેન્ટ કરજો.